નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સુવિધાઓના અભાવને લઈને તાલુકા પંચાયત સભ્ય વિમળાબેન સુરેશભાઈ ભાટીએ તાલુકા આરોગ્ય અધિકારીની લેખિત રજૂઆત કરી છે. તેમણે હોસ્પિટલમાં જરૂરી નિષ્ણાત ડોક્ટરો, આધુનિક સાધનો અને દવાઓની તાત્કાલિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માંગ કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે દિયોદર તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી વસ્તી સારવાર માટે સીએચસી પર નિર્ભર છે, પરંતુ હોસ્પિટલમાં જરૂરી તબીબો, સાધનો અને દવાઓના અભાવને કારણે દર્દીઓને પૂરતી સારવાર મળી શકતી નથી. પરિણામે દર્દીઓને ખાનગી હોસ્પિટલો અથવા મેડિકલ સ્ટોરમાંથી મોંઘી સારવાર અને દવાઓ લેવાની ફરજ પડે છે. વિમળાબેન ભાટીએ હોસ્પિટલમાં કાયમી MS સર્જન, MD ફિઝિશિયન અને MD ગાયનેકોલોજીસ્ટની નિમણૂક કરવાની માંગ કરી છે. ઉપરાંત એક્સ-રે મશીનો સાથે કાયમી ટેકનિશિયન, ડાયાલિસિસ મશીન, ECG મશીન, વેન્ટિલેટર તેમજ પ્રશિક્ષિત સ્ટાફની વ્યવસ્થા કરવાની પણ રજૂઆત કરી છે. રજૂઆતમાં દાંતના ડોક્ટર માટે જરૂરી ડેન્ટલ સાધનો ઉપલબ્ધ કરાવવા તેમજ હોસ્પિટલમાં આવશ્યક દવાઓનો પૂરતો સ્ટોક કાયમી ધોરણે ઉપલબ્ધ રહે તેવી માંગ પણ કરવામાં આવી છે. તાલુકા પંચાયત સભ્ય વિમળાબેન ભાટીએ જણાવ્યું હતું કે આ તમામ માંગણીઓ દિયોદર તાલુકાની જનતાના આરોગ્ય હિત માટે અત્યંત જરૂરી છે. તેમણે આરોગ્ય વિભાગને આ રજૂઆતને પ્રાથમિકતા આપી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરી છે.